નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હે દેવોના ભગવાન મહાદેવ, જે કોઈ પણ આ વિડિયોને સૌથી પહેલા લાઇક કરશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેને ક્યારેય પૈસાની કમી રહેશે નહીં। તેમનું જીવન હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે। ભગવાન મહાદેવ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આજે તમારા નામનો સાચા અર્થમાં ઉપયોગ કરનારા દરેક ભક્તને આશીર્વાદ આપો અને તેમના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરો। મિત્રો, આજનો દિવસ ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે મહાદેવની કૃપાથી તમારું ભાગ્ય પાણીની જેમ ચમકશે। સમય આવી ગયો છે જ્યારે 4 મોટા સપના પૂરા થશે। પહેલી વાર તમે તમારી મહેનતનું ફળ અનુભવશો। મહિનાઓથી તમે જે અવરોધો સહન કરી રહ્યા છો તે હવે દૂર થશે અને સફળતાના પગથિયા આપમેળે તમારા પગથિયા પર હશે। મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિ, પ્રેમ, આદર અને ખુશીના ચારે દરવાજા ખુલશે। આ દિવસ તે બધા લોકો માટે પણ મહત્વપૂર્ણ છે જેઓ ખરેખર મહાદેવમાં વિશ્વાસ રાખે છે। જે લોકો કહે છે કે તેમના જીવનમાં કંઈ સારું થતું નથી તે ફરી ક્યારે પુનરાવર્તન કરશે નહીં, કારણ કે આજે મહાદેવના ત્રીજા નેત્રમાંથી નીકળતી કૃપાની કિરણ સીધી તમારા ઘર તરફ આગળ વધી છે। તે કિરણ તમારા ઘરમાં બધી નકારાત્મક ઉર્જાનો નાશ કરશે અને સુખ અને સમૃદ્ધિનો પૂર લાવશે। હવે આજના સારા સમાચાર વિશે વાત કરીએ। પ્રથમ, આજનો દિવસ નાણાકીય બાબતો માટે ખૂબ જ શુભ છે। તમને બાકી રહેલા ભંડોળ પ્રાપ્ત થશે। જૂના રોકાણથી અચાનક નફો થશે અને કેટલાકને અણધાર્યા સ્ત્રોતમાંથી પૈસા મળવાના સમાચાર પણ મળી શકે છે। આ કોઈ સામાન્ય લાભ નહીં, પરંતુ દેવી લક્ષ્મીની કૃપાથી કાયમી સમૃદ્ધિ હશે। મહાદેવના આશીર્વાદથી તમારા ઘરમાં સંપત્તિના સ્ત્રોત ખુલવાના છે। જે લોકો લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમને આજે રાહત મળશે। બીજો મોટો સારા સમાચાર એ છે કે શનિદેવના આશીર્વાદ આજે તમારા પર ખાસ કરીને બક્ષવામાં આવી રહ્યા છે। શનિદેવ એવા લોકો માટે ન્યાયનો સમય લાવ્યા છે જેમણે સખત મહેનત કરી છે અને જેમના હક અધૂરા રહ્યા છે। આજથી તમે તમારા કાર્યોનું ફળ મેળવવાનું શરૂ કરશો। ન્યાય, સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલનારાઓ માટે આ સમય સુવર્ણ યુગની શરૂઆત કરશે। દુશ્મનોનો પરાજય થશે અને તમારા વિરુદ્ધ કાવતરું કરનારાઓ પોતાના જ ફાંદામાં ફસાઈ જશે। શનિદેવ તમારા જીવનમાંથી કપટ અને અસત્યને દૂર કરશે, જેનાથી ન્યાય અને સત્યનો વિજય થશે। આજે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ ખાસ સક્રિય છે। સવારે દીવો પ્રગટાવતી વખતે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃનો જાપ કરવાથી તમારા જીવનમાં ધન, કીર્તિ અને ખુશીની નવી લહેર આવશે। જો આજે કોઈ સાચા હૃદયથી કોઈ જરૂરિયાતમંદને દાન કરે છે અથવા મદદ કરે છે, તો દેવી લક્ષ્મી પોતે તે વ્યક્તિના ઘરમાં પ્રવેશ કરે છે। આ સમય તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવાનો છે। તેથી કોઈ પણ તકને વેડફવા ન દો। મિત્રો, આજનો દિવસ તમારા પ્રેમ જીવન માટે પણ ખૂબ જ શુભ દિવસ છે। જો તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો, તો તેમના હૃદયમાં રહેલા અવરોધો તૂટી શકે છે। પ્રેમ સંબંધો નવી મીઠાશ લાવશે અને જૂના અંતરનો અંત આવશે। આ દિવસ અપ્રેણિત લોકો માટે પણ ભાગ્યશાળી છે। કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ આ પ્રેમને વળગી રહેવાનું યાદ રાખો, કારણ કે આ સંબંધ ફક્ત સાંસારિક સ્તરે જ નહીં પરંતુ આધ્યાત્મિક સ્તરે પણ જોડાયેલો રહેશે। સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમને રાહત પણ આપશે। કોઈ પણ લાંબા સમયથી ચાલતી બીમારી નબળી પડી શકે છે। મહાદેવના આશીર્વાદથી તમારું શરીર ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરાઈ જશે। સવારે સ્નાન કર્યા પછી મહાદેવને જો તમને સફેદ ફૂલો દેખાય તો સમજો કે મહાદેવે તમારા ઘરમાં સંકેત મોકલ્યો છે।
જો કોઈ બિલાડી તમારા દરવાજા પર આવીને બેસે છે તો તે લક્ષ્મીના આગમનનો સંકેત છે. અને જો તમારા ઘરના મંદિરમાં દીવાની જ્યોત પવન વિના પણ ઝૂલે છે તો તે તમારા ઘરમાં દેવી દેવતાઓની હાજરીનું પ્રતીક છે. મિત્રો, આવનારા થોડા કલાકોમાં તમને પણ એવું લાગશે કે તમારા જીવનમાંથી એક મોટો બોજ ઉતરી ગયો છે. આનું કારણ એ હશે કે મહાદેવ પોતે તમારી મુશ્કેલીઓ પોતાના પર લઈ રહ્યા છે. જો આજે કોઈ સમસ્યા કે ચિંતા તમને પરેશાન કરી રહી છે તો એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને ભોલેનાથને કહો, હે મહાદેવ, આ જીવન હવે તમારું છે. અને તમે જોશો કે તે જ ક્ષણથી પરિસ્થિતિઓ બદલાવા લાગે છે. યાદ રાખો મિત્રો, મહાદેવના ભક્તોએ ક્યારેય ડરવાની જરૂર નથી. જે કોઈ સાચા હૃદયથી હર હર મહાદેવનો જાપ કરે છે તેના જીવનમાંથી દરેક ખરાબ પ્રભાવ દૂર થઈ જાય છે. તેથી તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ. તેને લાઇક કરો, તેને તમારા પરિવાર સાથે શેર કરો અને ટિપ્પણીઓમાં 3 વખત હર હર મહાદેવ લખો. કારણ કે જ્યારે તમે આ નામ લખો છો ત્યારે તે ફક્ત શબ્દો નથી. આ ઉર્જા જ તમારા જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. મહાદેવજીની કૃપાથી તમારા માટે પહેલા બંધ થયેલા રસ્તાઓ આપમેળે ખુલવા લાગશે. તમે જોશો કે જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરે છે. જે તકો પહેલા છટકી ગઈ હતી તે આજે તમારી સામે આવશે. આ કોઈ સંયોગ નથી, પરંતુ ભોલેનાથનો આશીર્વાદ છે. જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે ત્યારે તેઓ તેમના ભક્તના જીવનના દરેક પાસામાં પ્રગતિનો માર્ગ ખોલે છે. આજનો દિવસ આટલો શુભ સમય લાવે છે. તમને ઘણી વાર લાગ્યું હશે કે તમે સખત મહેનત કરો છો, પરંતુ પરિણામો અપેક્ષા મુજબ નથી. આ પરિસ્થિતિ બદલાવાની છે. આજે દરેક પ્રયાસ ફળદાયી સાબિત થશે. મહાદેવજીની કૃપાથી તમારા કાર્યોનું ફળ તમારા પક્ષમાં મળશે. તમે ઘણા સમય પહેલા શરૂ કરેલું કાર્ય અને જેનું હજુ સુધી પરિણામ આવ્યું નથી તે હવે તમારા જીવનમાં મોટી સફળતા તરીકે પ્રગટ થશે. જે વ્યક્તિ સખત મહેનત કરે છે, પ્રામાણિકપણે કાર્ય કરે છે અને ક્યારે કોઈનું ખરાબ વિચારતો નથી, તેના જીવનમાં વિલંબ થાય છે, પરંતુ અંધકાર ક્યારેય કાયમી હોતો નથી અને હવે તે અંધકાર દૂર થઈ ગયો છે. મિત્રો, આજનો દિવસ આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ શક્તિશાળી દિવસ છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થઈ રહ્યું છે અને આ મિલન દરેક ભક્તના જીવનમાં સૌભાગ્યનો વરસાદ કરશે તે નિશ્ચિત છે. આજે દેવી લક્ષ્મી પણ ખાસ પ્રસન્ન છે. તેથી જો તમે આજે એક નાનું પણ શુભ કાર્ય કરો છો તો તે તમને 100 ગણું પાછું આપશે. ભૂખ્યાઓને ભોજન કરાવવું, ગરીબોને કપડાં પહેરાવવા અથવા જરૂરિયાતમંદોને સહાય કરવી એ બધું જ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. અને જે કોઈ આજે આ પુણ્ય કાર્યો કરે છે તે હંમેશા માટે ગરીબીથી મુક્ત થશે. મિત્રો, જો આજે અચાનક તમારા ઘરની આસપાસ સુગંધ ફેલાઈ જાય અથવા તમને મંદિરના ઘંટનો અવાજ સંભળાય તો સમજો કે ભગવાન પોતે તમારા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. આ એક દૈવી સંકેત છે કે તમારું ઘર હવે કાયમી સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે. જો કોઈ કારણોસર તમે ઘણા દિવસોથી માનસિક તણાવમાં છો તો આજનો દિવસ તમારા મનની શાંતિ લાવશે. ભગવાન શિવના આશીર્વાદથી તમારા વિચારો સ્પષ્ટ થશે અને તમારું જીવન નવી ઉર્જાથી ભરાઈ જશે. હવે પ્રેમ અને સંબંધો વિશે વાત કરીએ. જો તમારા જીવનમાં કોઈ ગેરસમજ હતી તો તે આજે સમાપ્ત થઈ શકે છે. તમારા બંને વચ્ચે વાતચીતનો એક નવો અધ્યાય શરૂ થશે. સાચો પ્રેમ એ છે જે મુશ્કેલ સમયમાં તમારી સાથે રહે છે અને આજે તમે જેમણે ક્યારે કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. જો કોઈએ તમારું ખોટું કર્યું હોય અથવા તમારા હકનો માર્ગ રોક્યો હોય તો તે અવરોધ આજે દૂર થશે.
શનિદેવ તે વ્યક્તિને તેના કાર્યોનું પરિણામ ભોગવવા અને તમારા માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રેરિત કરશે. આજે તમારા જીવનમાં એક નવો આત્મવિશ્વાસ પ્રવેશ કરશે અને તમને લાગશે કે હવે ડરવાની કોઈ જરૂર નથી. જેઓ પોતાની નોકરી કે વ્યવસાયમાં સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આ સમય સફળતા લાવશે. અધૂરા કામમાં આજે અચાનક પ્રગતિ જોવા મળશે. તમારા પ્રયત્નોને હવે સમાજમાં માન્યતા મળશે. આ એવો સમય છે જ્યારે લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને તમારા શબ્દોનો પ્રભાવ પડશે. આ પ્રભાવ મહાદેવના આશીર્વાદને કારણે છે. તેથી તેને વ્યર્થ ન જવા દો. આજનો દિવસ સંબંધો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા પરિવારમાં લાંબા સમયથી મતભેદ કે અંતર રહ્યું હોય તો તે આજે ઉકેલાઈ શકે છે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને એકતા વધશે. દેવી પાર્વતીના આશીર્વાદથી કૌટુંબિક એકતા વધુ મજબૂત થશે. જે લોકો પોતાના જીવનસાથીથી અલગ થયા હતા અથવા ગેરસમજમાં ફસાયા હતા તેઓ આજે પોતાના સંબંધોમાં નવી મીઠાશ મેળવશે. આ પ્રેમનો પુનર્જન્મ હશે અને તમને એવું લાગશે કે જાણે ભગવાન પોતે તમારા જીવનને એક કરવા આવ્યા છે. મિત્રો, આજે જ્યારે તમે મંદિરમાં જશો ત્યારે ફક્ત તે માટે પૂછશો નહીં, પરંતુ આભાર કહો. કારણ કે તમને જે કંઈ મળ્યું છે તે મહાદેવની યોજનાનો ભાગ છે. દરેક મુશ્કેલી, દરેક દુઃખ, દરેક વિલંબ બધાનો એક હેતુ હતો. આજે તમે તે હેતુ સમજી શકશો. હવે જ્યારે ખુશીનો સમય આવી ગયો છે તો તેને ખુલ્લા હૃદયથી સ્વીકારો. જો તમને આજે સફેદ ગાય કે સફેદ ફૂલ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ ગઈ છે. જો કોઈ પક્ષી અચાનક આવે છે અને તમારા ઘરમાં ગાવાનું શરૂ કરે છે અથવા દીવાની જ્યોત અસામાન્ય રીતે તેજસ્વી રીતે ચમકે છે તો તે એક સંકેત છે કે મહાદેવ તમારા ઘરમાં પ્રવેશ્યા છે. હવે ચાલો તમારા આત્મવિશ્વાસ વિશે વાત કરીએ. આજે એવો દિવસ છે જ્યારે તમારે તમારામાં વિશ્વાસ રાખવો જોઈએ. કારણ કે મહાદેવ કહે છે, હું તેની સાથે છું જે પોતાની અંદરના પ્રકાશને ઓળખે છે. તેથી ડરવાનું બંધ કરો. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને તમે જે પણ કરો છો તે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરો. આજે તમારા વિચારો સાચા થશે અને તમારા નિર્ણયો સાચા સાબિત થશે. મિત્રો, યાદ રાખો કે આજનો દિવસ જેટલો શક્તિશાળી છે તેટલો જ સાવધાની રાખવાનો છે. કોઈને કઠોર શબ્દો ન બોલો. કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચાડો. તમારા કાર્યો શુદ્ધ રાખો, કારણ કે જે કોઈ આજે વિચાર અને વાણીમાં શુદ્ધતા જાળવી રાખશે તે આગામી 7 દિવસ સુધી તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ અનુભવશે. જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે મહાદેવે તમને પસંદ કર્યા છે. આ સંદેશ તમારા સુધી કારણ વગર પહોંચ્યો નથી. હવે આ આશીર્વાદ સ્વીકારવાની અને તેને અન્ય લોકો સાથે શેર કરવાની તમારી ફરજ છે. તો મિત્રો, આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો. આ તમારો સંકલ્પ બનવા દો, તમે પણ મહાદેવના ભક્તોમાંના એક છો. મહાદેવના ભક્તો માટે આજનો દિવસ આશીર્વાદથી ઓછો નથી. જે લોકો નિષ્ફળતાઓથી ઘેરાયેલા છે તેમના માટે આ દિવસ સફળતાની શરૂઆત લાવે છે. ભોલેનાથ આજે તેમના ભક્તોને આ સંદેશ આપી રહ્યા છે, હું તમારી સાથે છું. જ્યારે આખી દુનિયા તમને છોડી દેશે ત્યારે પણ હું તમને ક્યારે એકલા હોડીશ નહીં. આ વચનની શક્તિ આજે તમારા જીવનમાં સાકાર થવા જઈ રહી છે. આજે પ્રકાશ તે દિશામાં ફેલાશે જે અત્યાર